નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે મહાશિવરાત્રિના દિવસે ચૂપચાપ ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો મિત્રો ગરીબ વ્યક્તિ પણ કરોડપતિ બની જશે। તો મિત્રો, તમે આજે મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરી લો છો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે મહાદેવ તેમજ માતા પાર્વતીની કૃપા તમને પ્રાપ્ત થશે અને તમે ધનવાન બની જશો। તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે જો તમે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં 7 પેઢીઓ સુધી પૈસા ખૂટી નહીં શકે। તેની સાથે જ મિત્રો તમને બધી જ મુશ્કેલીઓથી પણ તમને રાહત મળશે। આથી જો મિત્રો તમે મહાશિવરાત્રિના દિવસે આ એક નાની અને ખાસ વસ્તુ ચૂપચાપ ગાય માતાને ખવડાવી દો છો તો મિત્રો જલ્દી જ તમારા જીવનમાંથી ગરીબી સમાપ્ત થઈ જશે અને મિત્રો 33 કોટી દેવી દેવતાઓને ધારણ કરવા વાળી ગાય માતાની અસીમ કૃપા તે વ્યક્તિ ઉપર આજીવન વરસતી રહે છે। તેમજ મિત્રો એ વ્યક્તિના ઘરમાં ક્યારે પણ અન્ન ધન વસ્ત્રની કમી થઈ શકતી નથી। તેમજ અન્નધનના ભંડાર એ વ્યક્તિના ઘરમાં ભરેલા રહે છે। તેમજ મિત્રો મહાશિવરાત્રિના દિવસે ગાય માતાનો ઉપાય કરવાથી તે વ્યક્તિના જીવનમાંથી ગરીબી હંમેશને માટે જતી રહેશે। તો મિત્રો એવા કયા ખાસ ઉપાય છે કે જે ગાય માતા સાથે જોડાયેલા છે કે જેને તમે જો આજે મહાશિવરાત્રિના દિવસે કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન શિવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ હર હર મહાદેવ જરૂર લખી દેજો। તો મિત્રો આજે મહાશિવરાત્રિનો દિવસ છે, બહુ જ શુભ હોય છે। મિત્રો આજના દિવસે તમારે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ। મિત્રો આ દિવસની રાહ બધા જ લોકો જોતા હોય છે। મિત્રો આપણા હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ બહુ ધૂમધામથી મનાવવામાં આવે છે। મિત્રો આમાં સૌપ્રથમ મહાદેવ તેમજ માતા પાર્વતીની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે। તેની સાથે જ ગાય માતાની પણ પૂજા કરવામાં આવે છે। પણ મિત્રો આમાં સૌથી વધારે મહત્વ મહાશિવરાત્રિનું માનવામાં આવે છે। મિત્રો શાસ્ત્રોમાં અને વેદ પુરાણમાં સરળ શબ્દોમાં લખ્યું છે કે મહાશિવરાત્રિ છે એ મહાદેવ તેમજ માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો સૌથી શુભ દિવસ હોય છે। આથી મિત્રો આ દિવસે મહાદેવ તેમજ માતા પાર્વતી છે સૌથી વધુ પ્રસન્ન મુદ્રામાં હોય છે। આથી તે પોતાના બંને હાથોથી પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવે છે। મિત્રો એવી પણ માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે સૂર્યદેવ હોય છે એ અન્ય દિવસની તુલનામાં સૌથી વધારે પ્રકાશમાન હોય છે। શિવરાત્રિના દિવસે મહાદેવ તેમજ માતા પાર્વતી તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે। તેમજ મિત્રો સૂર્યદેવને અર્ઘ્ય આપવામાં આવે છે અને આ દિવસે મહિલા છે એ વ્રત પણ રાખે છે। મિત્રો એક વ્યક્તિની કુંડળીમાં જુઓ ચંદ્રગ્રહની સ્થિતિ સારી હોય તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા એનો સાથ આપે છે અને એ વ્યક્તિ જે કાર્યની પણ શરૂઆત કરે છે એ કાર્યમાં એને સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આટલા માટે મિત્રો શિવરાત્રિને આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં બહુ વિશેષ મહત્વ આપવામાં આવે છે। મિત્રો તમારી જાણકારી માટે જણાવીએ કે આજે 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે 52 પ્રકારના શુભયોગ બની રહ્યા છે। મિત્રો ઘણા વર્ષો પછી આજે ચંદ્રમાનો પ્રકાશ છે એટલો બધો પ્રકાશમાં રહેશે કે આવું પહેલા ક્યારેય બન્યું નથી। મિત્રો ઘણા વર્ષો પછી આવા શુભ યોગ બનવા જઈ રહ્યા છે। મિત્રો આજે લક્ષ્મીયોગ, ગ્રહયોગ, લક્ષયોગ, અમૃત સિદ્ધિયોગ જેવા ઘણા બધા શુભ સંયોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે। મિત્રો આજે મહાશિવરાત્રિનું આખા દિવસનું વ્રત કરવું જોઈએ। આજે મહાદેવ તેમજ માતા પાર્વતી અને લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો આ દિવસ બહુ શુભ હોય છે। તેમજ જો મિત્રો તમે આજે મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ન શકો તેમજ કોઈ તીર્થયાત્રા ન કરી શકો અને કોઈ પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તેમજ આખા દિવસનું વ્રત ન રાખી શકો તો મિત્રો તમે વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રના કહ્યા પ્રમાણે જો ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દો છો એટલે કે મિત્રો જો તમે મહાશિવરાત્રિના દિવસે કાંઈ ન કરી શકો પણ તમે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દો છો તો મિત્રો મહાદેવની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે અને સાથે જ લક્ષ્મી માતા તેમજ માતા પાર્વતીની પણ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે।
કે જેનાથી તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે, તો મિત્રો આ ઉપાયને કરીને પછી સાક્ષાત તમને મહાદેવ તેમજ માતા પાર્વતી અને લક્ષ્મી માતાના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે. તેમજ મિત્રો તમારા નવગ્રહ છે પણ તમારો સાથ આપવા લાગશે. તેમ જ મિત્રો તમારા રાહુ કેતુની દશા પણ સારી થઈ જશે, કારણ કે મિત્રો કોઈ પણ વ્યક્તિના રાહુ કેતુની દશા છે એ મહાદેવના હાથમાં હોય છે. આથી મિત્રો ઉપાયને કરીને પછી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમે તમારા જીવનમાં જે કંઈ પણ ધન આવશે એમાં વૃદ્ધિ થશે. તેમજ મિત્રો તમને બધા જ પ્રકારના આર્થિક સંકટથી મુક્તિ મળી જશે. મિત્રો મહાદેવ તેમજ માતા પાર્વતી જે કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો એ વ્યક્તિને ધનવાન બનવાથી કોઈ રોકી નથી શકતું. તો મિત્રો હવે તમે એવું વિચારતા હશો કે ગાય માતાને આજે મહાશિવરાત્રિના દિવસે એવી કઈ વસ્તુ ખવડાવવાથી મહાદેવની તેમજ માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. તો મિત્રો તમે જોયું હશે કે જ્યારે પણ આપણા ઘરમાં કોઈ શુભ કાર્યની પૂજા થતી હોય અથવા તો દિવાળી તેમજ ધનતેરસની પૂજા અર્ચના થતી હોય તો મિત્રો આપણા ઘરના સભ્યો છે એ ગાય માતાની પૂજા અર્ચના અવશ્ય કરતા હોય છે. અને મિત્રો ગાય માતાનો જે ભોગ હોય છે એમાંથી એને કાંઈ વસ્તુ જરૂર ખવડાવે છે. વધારે તો નહીં પણ મિત્રો ખાસ વસ્તુ જરૂર ખવડાવવામાં આવે છે. આથી મિત્રો તમારે આજે ઉપાય છે એ મહાશિવરાત્રિના દિવસે જરૂર કરી લેવાનો છે. અને મિત્રો આજે અમે તમને જણાવશું કે તમારે આજે મહાશિવરાત્રિના દિવસે ગાય માતાને લગતા એવા કયા ખાસ ઉપાય કરવાના છે અને આજે ગાય માતાને એવી કઈ શુભ વસ્તુ ખવડાવી દેવાની છે કે જેથી મહાદેવની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. અને મિત્રો ઉપાયને જો તમે આજે આ ઉપાય કરી લેશો તો તમારા જીવનની જેટલી પણ સમસ્યા તેમજ દુઃખ દર્દ અને ગરીબી છે એ સમાપ્ત થઈ જશે. તો મિત્રો આપણે હવે જાણીએ કે આજે મહાશિવરાત્રિના દિવસે તમારે ગાય માતાને એવી કઈ શુભ વસ્તુ ખવડાવી દેવાની છે કે જેથી કરીને 33 કરોડ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે અને સાથે જ મહાદેવ તેમજ માતા પાર્વતી અને લક્ષ્મી માતાની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે. તો મિત્રો ઉપાય વિશે આગળ વધતા પહેલા જો તમે આ મહાશિવરાત્રિના પાવન વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને સાથે જ આ વાસ્તુરંગ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને દરરોજ વાસ્તુને લગતા વિડીયો તમને મળતા રહે. અને સાથે જ કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ હર હર મહાદેવ જરૂર લખી દેજો. તો મિત્રો આજે મહાશિવરાત્રિના દિવસે ગાય માતાનો ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ વહેલા ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ થઈ જવાનું છે. તેમજ મિત્રો આ દિવસે જો તમે સફેદ તેમજ લાલ વસ્ત્રો પહેરો છો તો મિત્રો આ દિવસ તમારો બહુ શુભ રહે છે અને મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો આજે તમે વહેલા જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી મહાદેવ તેમજ માતા પાર્વતીની પૂજા અર્ચના કરી લો છો તેમજ સૂર્યદેવને જળ અર્પણ કરી લો છો. પછી મિત્રો તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ તમને ગાય માતા જોવા મળે છે તો મિત્રો એને તમારે આજે મહાશિવરાત્રિના દિવસે ઘરમાં બનેલી સૌપ્રથમ 2 રોટલી ઉપર ગોળ અથવા તો ખીર અથવા કોઈ પણ મીઠાઈ ઉપર મૂકીને તમે ગાય માતાને અવશ્ય ખવડાવી દેજો. જો મિત્રો તમે આજે મહાશિવરાત્રિના દિવસે ઉપાય કરી લેશો તો મિત્રો ગાય માતા છે 33 કરોડ દેવી દેવતાઓને ધારણ કરે છે એની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે અને સાથે જ મિત્રો મહાદેવ છે તમારાથી બહુ જ પ્રસન્ન થશે અને લક્ષ્મી માતા તેમજ માતા પાર્વતીની પણ કૃપા તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થવા લાગશે. તેની સાથે જ મિત્રો આજે મહાશિવરાત્રિના દિવસે ગાય માતાની પૂજા અર્ચના કરવાનું બહુ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. મિત્રો વાસ્તુશાસ્ત્રમાં તેમજ જ્યોતિષશાસ્ત્રમાં અને આપણા પૌરાણિક શાસ્ત્રમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે જો તમે આજે મહાશિવરાત્રિના દિવસે ગાય માતાને 2 રોટલી ખવડાવી દો છો તો મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જાય છે અને તમારા ઘરમાં જો ગરીબી હોય તો એમાંથી પણ તમે બહાર આવી શકો છો. જો તમારી ઉપર લેણું થઈ ગયું હોય તો મિત્રો તમારે આજે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ.
તેની સાથે જ મિત્રો જો તમે આજે મહાશિવરાત્રિના પાવન પર્વ ઉપર નંદી મહારાજને લીલો ચારો ખવડાવો છો તો પણ મહાદેવ છે તમારાથી પ્રસન્ન થઈ શકે છે, કારણ કે મિત્રો મહાદેવને નંદીજી બહુ જ પસંદ છે અને મિત્રો નંદી મહારાજ છે ભગવાન શિવનું વાહન માનવામાં આવે છે. આથી જો તમે આજે નંદી મહારાજની સેવા કરો છો, તે મુજબ તેને લીલો ચારો ખવડાવો છો અને તેને પાણી પાવ છો તો મિત્રો તમને મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે આજે મહાશિવરાત્રિના દિવસે તમારે એવા કયા વિશેષ ઉપાયો કરવા જોઈએ કે જેથી કરીને તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો આજે મહાશિવરાત્રિના દિવસે જોઈ તમે ગાય માતાને પોતાના ઘરમાં લાવો છો, એટલે કે મિત્રો તમે આજે નવી ગાય ખરીદીને તેની પૂજા અર્ચના કરો છો અને તેની સેવા કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે. સાથે જ મિત્રો જો તમે પોતાના ઘરમાં ગાય ન રાખી શકો તો મિત્રો દર અઠવાડિયામાં એકવાર ઘરના બધા જ સભ્યોએ ગૌશાળામાં જઈને ગાય માતાને લીલો ચારો અથવા તો કંઈક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ. આનાથી મિત્રો 33 કરોડ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. જો મિત્રો તમે ગાય માતાને લગતો કોઈ પણ ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરમાંથી ગરીબી છે એ હંમેશને માટે સમાપ્ત થઈ શકે છે. જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ વકરી ગઈ હોય તો મિત્રો તમારે આજે ગાય માતાને લગતા આ ખાસ ઉપાય જરૂર કરી લેવા જોઈએ. આથી મિત્રો જો તમારી ઉપર કોઈ વાસ્તુદોષ હશે તો એ પણ સમાપ્ત થઈ જશે. તેમજ મિત્રો તમારે આજે ગાય માતાને ગોળ જરૂર ખવડાવવો જોઈએ. તેની સાથે જ મિત્રો ગાય માતા છે અનેક દેવી દેવતાઓને પોતાના શરીરમાં ધારણ કરે છે અને તેની સાથે જ મિત્રો તેમાં ઘણા શુભ અને અશુભ સંકેતો પણ હોઈ શકે છે. એટલે કે મિત્રો જો તમે ગાયને દોવો છો અને જો તમને ગાય પાટું મારી દે છે અને મિત્રો જો બધું દૂધ ઢોળાઈ જાય છે તો આ વસ્તુ અપશુકન કહેવાય છે. અને જો મિત્રો કોઈ પણ સમયે તમે તીર્થયાત્રાએ જતા હોવ અને તમને કોઈ પણ જગ્યાએ ગાય માતા પોતાના વાહડાને દૂધ પીવડાવતી જોવા મળે છે તો મિત્રો તમે જે યાત્રા માટે નીકળ્યા છો એ તમારી યાત્રા છે એ જરૂર સફળ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો આપણે એ વસ્તુ જાણવી બહુ જરૂરી છે કે ગાય માતા છે એને આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં બહુ વિશેષ સ્થાન આપવામાં આવે છે. મિત્રો આપણે ગાયને એક માતા તરીકે માનીએ છીએ. મિત્રો અમુક લોકો છે એ ગાય માતાની સાથે અમુક એવો વ્યવહાર કરતા હોય છે કે જેના લીધે તેને નરકમાં જવાનો વારો આવે છે. તો મિત્રો તમે જો કોઈ પણ સમયે ગાય માતાને ઈજા પહોંચાડો છો અથવા તો જો ગાયે તમારા ઘરના આંગણે આવે છે પણ તેમ છતાં તમે તેને કોઈ લીલો ચારો અથવા તો કોઈ પણ વસ્તુ આપતા નથી અથવા જો તેને પાણી પણ પાતા નથી તો મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે. મિત્રો અત્યારના જમાનામાં ઘણા લોકો એવા હોય છે કે જે ગાય માતાને લાકડી પણ મારતા હોય છે. તો મિત્રો આ વસ્તુ તમારા ઘરમાં ગરીબી લાવી શકે છે અને તમને ઘોર પાપ લાગી શકે છે. અને મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના ઘરમાં ગાય માતાને બાંધી રાખે છે અને તેનું દૂધ પોતે લઈ લેતા હોય છે અને જ્યારે તે ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે તો લોકો તેને બહાર કાઢી મૂકતા હોય છે. તો મિત્રો આ વસ્તુ તમને પાપના ભાગીદાર બનાવે છે. આથી તમારે આવો અત્યાચાર ગાય માતાની સાથે ક્યારે પણ ન કરવો જોઈએ અને જો તે વ્યક્તિ આ ભૂલ કરે છે તો મિત્રો તેને નરકમાં જવાનો વારો આવે છે. પણ મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે લોકો ગાય માતાની સેવા ચાકરી કરે છે તો મિત્રો એ લોકોની બધી જ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો ગાયના વાછરડાથી જે પણ દૂધ વધેલું હોય એ જ મનુષ્યએ લેવું જોઈએ. પરંતુ મિત્રો અમુક લોકો હોય છે એ વાછરડાનું દૂધ પણ પોતાના ઉપયોગ માટે લઈ લેતા હોય છે. આથી મિત્રો આવું કરવું એક ઘોર પાપ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં એ જણાવવામાં આવ્યું છે કે ગાયની પીઠ ઉપર તેમજ મિત્રો નંદી મહારાજની પીઠ ઉપર ક્યારેય પણ બેસવું ન જોઈએ. મિત્રો આવા લોકોને નરકની યાત્રા ભોગવવી પડે છે. મિત્રો નંદી મહારાજ ઉપર માત્ર દેવોના દેવ મહાદેવ છે એ જ સવારી કરી શકે છે, કારણ કે મિત્રો નંદી મહારાજે પોતે પોતાની ઈચ્છા અનુસાર મહાદેવની સવારી બનવાનું પસંદ કર્યું હતું.
તેમજ મિત્રો આપણા શાસ્ત્રોમાં ગાયના દાનને બહુ જ વિશેષ મહત્વ આપવામાં આવે છે. જો તમે આજે મહાશિવરાત્રિના દિવસે ગાયનું દાન કરો છો તો મિત્રો તે બહુ શુભ માનવામાં આવે છે. આથી મિત્રો જો તમે એક વૃષ્ટપુષ્ટ ગાય અને દૂધ દેતી ગાય અને વાછરડા વાળી ગાયનું દાન કરો છો તો મિત્રો આ વ્યક્તિ છે એ જીવનમાં મહાન પુણ્યની પ્રાપ્તિ કરી શકે છે અને તેની જીવનમાં બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો આજે મહાશિવરાત્રિના દિવસે તમારે ગાય માતાને લગતા ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ કે જેથી કરીને મહાદેવ તમારાથી પ્રસન્ન થઈ શકે છે. અને મિત્રો જો તમે આજે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના શિવલિંગની પૂજા અર્ચના કરો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. અને મિત્રો તમે જ્યારે પણ શિવલિંગની પૂજા અર્ચના કરો છો ત્યારે તેની ઉપર જળથી અભિષેક કરીને એક શુદ્ધ બીલીપત્રનું પાન અર્પણ કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો જો તમે આજે શિવલિંગ ઉપર અર્પણ થયેલું બીલીપત્રનું પર્ણ તમે ઘરે લાવીને નમન કરીને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો મહાદેવનો વાસ તમારા ઘરમાં હંમેશને માટે થઈ શકે છે. સાથે જ માતા પાર્વતીની પણ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે શિવભક્તો નંદીના કાનમાં પોતાની ઈચ્છાઓ કેમ બોલે છે. તો મિત્રો નંદીના દર્શન કરવાથી મનને અપાર શાંતિ મળે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ મોટા ભાગે તેમની તપસ્યામાં મગ્ન રહે છે. ભગવાન શિવની તપસ્યામાં કોઈ અવરોધ ન આવે એ માટે નંદી ચેતનાની સ્થિતિમાં રહે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈની ઈચ્છા નંદીના કાનમાં સંભળાય છે તો તે ચોક્કસપણે એને ભગવાન શિવ સુધી પહોંચાડે છે. પછી એ નંદીની પ્રાર્થના બની જાય છે જે ભગવાન શિવ ચોક્કસપણે પૂર્ણ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે સ્વયં નંદીને વરદાન આપ્યું હતું કે જે ભક્ત પોતાની ઈચ્છાઓને તમારા કાનમાં ઈમાનદારીથી બોલશે તેની બધી ઈચ્છાઓ અવશ્ય પૂરી થશે. તેમજ મિત્રો આપણે જાણીએ કે આ રીતે નંદી ભગવાન શિવના પ્રિય બન્યા હતા. પૌરાણિક કથાઓમાં એક રસપ્રદ વાર્તા કહેવામાં આવી છે કે એકવાર દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું અને પછી સમુદ્રમાંથી નીકળેલી વસ્તુઓની વહેંચણીને લઈને તેમની વચ્ચે લડાઈ થઈ. આવી સ્થિતિમાં ભગવાન શિવે સમુદ્ર મંથનમાંથી નીકળેલું હળાહળ ઝેર પીને જગતનો ઉદ્ધાર કર્યો અને એ ઝેરના થોડા ટીપા બહાર નીકળીને જમીન પર પડ્યા. નંદીએ પોતાની જીભ વડે આ ટીપા ચાટ્યા. નંદીનો તેમના પ્રત્યેનો લગાવ અને પ્રેમ જોઈને શિવે તેમને સૌથી મહાન ભક્તનું બિરુદ આપ્યું અને તેમને એવું વરદાન આપ્યું કે તેમને જોઈને લોકો ચોક્કસપણે નંદીને વંદન કરશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.